डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતી વિભાગના ઉપક્રમે ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપની સાથે આજે MA પાર્ટ 1 અનુસ્નાતક કક્ષાએ MAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉમાશંકર જોશી, ગ્રંથકાર ઉમાશંકર જોશીનું જે પેપર ભણવામાં આવે છે તેમાં પ્રથમ તબક્કે પ્રથમ એકમ ઉમાશંકર જોશી જીવન ઘડતર અને સાહિત્ય સેવા વિશે આજે વાત કરીશું. ઉમાશંકર જોશીનું જીવન ઘડતર પહેલા આપણે એના વિશે જાણીએ. મિત્રો, સ્નાતક કક્ષાએ મુખ્ય વિષય ગુજરાતી સાથે અભ્યાસ કરેલા દરેક વિદ્યાર્થીઓ જાણે છે કે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના 20મી સદીના મૂર્ધન્ય સારસ્વત છે. ભારતીય સાહિત્યમાં સર્વોચ્ચ ગણાતો પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી સર્જકોમાં સૌથી પહેલા 1968માં શ્રી ઉમાશંકર જોશીને મળેલો. MA કક્ષાએ વિદ્યાર્થીઓ કોઈ એક મૂર્ધન્ય સાક્ષરનો સમગ્રલક્ષી અભ્યાસ કરે એવી અપેક્ષા સહજ છે. વિવિધ યુનિવર્સિટીઓમાં ગ્રંથકારનો અભ્યાસ અને એ ભૂમિકાએ કોઈ એક સાક્ષરનો અભ્યાસ કરવાનો થાય છે. આપણે ઉમાશંકર જોશી વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમના જીવન ઘડતરની બાબતોથી પરિચિત હોવા જોઈએ. ગુજરાતમાં ઈડર તાલુકો, બામણા ગામ 1911ની 21 જુલાઈએ ઉમાશંકર જોશીનો જન્મ થયો હતો. આજે પણ ઈડર તાલુકામાં જવાનું થાય અને ગુજરાતી ભાષા સાહિત્યમાં આપણી અભિરુચિ વિકસી હોય તો જિજ્ઞાસાપૂર્વક પણ સન્માનપૂર્વક આ બામણા ગામમાં જ્યાં ઉમાશંકર જોશી રહેતા હતા, જ્યાં જન્મ થયો હતો, એ ઘર હજી છે એટલે બહુ સારી હાલતમાં છે. બંધ ઘરમાં બહારની ઓસરી અને ફળિયું નાનકડું ખુલ્લું છે, જોવા મળે એવું છે. ઉમાશંકર જોશી ગાંધી યુગના પ્રતિનિધિ સાક્ષર ગણાય છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ એટલે ગાંધીજીનું હિન્દમાં આગમન, દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા 1915માં 9મી જાન્યુઆરીએ, ત્યારથી લઈને આમ જુઓ તો ગાંધીજી હયાત રહ્યા ત્યાં સુધી ગાંધી યુગ ગણાય. પણ સાહિત્યમાં પરિવર્તનની એક આબોહવા આવી. એમાં ગાંધીજી હયાત હતા ત્યારે જ 1940માં પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો બારી બહાર, અને ઇતિહાસ દ્રષ્ટિએ અભ્યાસની ભૂમિકાએ આપણે 1940થી લગભગ 1.5-2 દાયકા જેટલા સમયને અનુગાંધી યુગ કહીએ છીએ, એટલે ગાંધીજી પછીનો સમય. કારણ કે અભિવ્યક્તિ રીતિ અને વિષય વસ્તુની માવજત બધું બદલાય છે. ઉમાશંકર જોશીનું સર્જન 20 વર્ષની વયે શરૂ થઈ જાય છે.
1918 જન્મેલા ઉમાશંકર 1988 અવસાન પામે છે ત્યાં સુધી. સમગ્ર જીવન યાત્રામાં 50 વર્ષ જેટલી એમની સાહિત્ય સર્જનની યાત્રા ચાલુ રહી છે. એટલે તેઓ માત્ર એક જ યુગના પ્રતિનિધિ સર્જક છે એમ નહીં કહીએ, પણ 20મી સદીના મૂર્ધન્ય પ્રતિનિધિ સારસ્વત છે એમ આપણે એમના નામ અને કામને જોઈને યાદ રાખવાનું છે. ગાંધીજી હિન્દ પાછા ફર્યા ત્યારે ઉમાશંકર જોશી એમના ગામમાં હજી 3.5 વર્ષનો બાળક હતા. પ્રકૃતિની ગોદમાં આવેલું ગામ, એમના ઘરની પાછળ ડુંગર છે નાનકડો. તો પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી ઉમાશંકર જોશી આગળ ભણવા માટે ઈડર જાય છે. ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા અને આપણે સૌ જાણીએ છીએ તેમ ઈડરની એ સ્કૂલમાં એમની સાથે ભણનારા એક મિત્ર જે ભવિષ્યમાં બહુ મોટા સર્જક થાય છે, પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં ઉમાશંકર જોશીના સહ અધ્યાયી હતા, સાથે ભણતા હતા. મેટ્રિકમાં આગળ અભ્યાસ કરવા માટે અમદાવાદ આવવાનું થયું. સર પ્રતાપ હાઈસ્કૂલ છોડવાનો પ્રસંગ આવ્યો ત્યારે શાળાના મેદાનમાં ઊભેલા કિશોર વયના ઉમાશંકરના હૃદયભાવ કેવા હતા? એમના હૃદયમાંથી જે ભાવના પ્રગટી એ ભાવના એવી હતી કે શાળા, હું તારું નામ રોશન કરીશ. આ ભાવ એમના હૃદયમાંથી જન્મેલો. અને પછી તો ઇતિહાસ આપણે જાણીએ છીએ અથવા તો હવે ભણીએ છીએ. અમદાવાદની પ્રોપ્રાઇટરી સ્કૂલમાં તેમણે પ્રવેશ મેળવ્યો. મેટ્રિકના વિદ્યાર્થીઓમાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ હતા અને મુંબઈ પ્રાંતમાં 3જા નંબરે હતા. મુંબઈ પ્રાંતમાં કેમ? આજે ભણતા વિદ્યાર્થીઓને સ્વાભાવિક તરત જ એ ખ્યાલ આવવો જોઈએ કે એ વખતે મુંબઈ પ્રાંતમાં અમદાવાદ આવતું. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ રાજકીય રીતે, 1મી મે 1960. એ પહેલાંની આ બધી વાતો છે. તો મુંબઈ પ્રાંતમાં 3જા નંબરે આવેલા ઉમાશંકર જોશી એક તેજસ્વી છાત્ર તરીકે નામના મેળવી ચૂક્યા હતા. આ સમયગાળો કયો છે કે અમદાવાદ ભણવાનું થાય એ વર્ષો કયા છે? ઉમાશંકર જોશીના જીવન ઘડતરની વિગતોમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણે એ વર્ષોને જોવા જોઈએ. 20મી સદીનો 3જો દાયકો. મહાત્મા ગાંધી અમદાવાદ, સમગ્ર દેશના કેન્દ્રમાં સ્થળ તરીકે અમદાવાદ અને વ્યક્તિ તરીકે ગાંધીજી. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ચૂકી છે. 1922માં ગાંધીજી પર રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો છે શાહીબાગ સર્કિટ હાઉસમાં અને 6 વર્ષની સજા થઈ છે. અસહકાર આંદોલન મહાત્મા ગાંધીએ શરૂ કર્યું. હિંસક થયું એટલે સમેટી લીધું અહિંસાના પૂજારીએ. આ બધી વસ્તુઓના સાક્ષી બને છે તે વખતે માત્ર ઉમાશંકર નહીં પરંતુ સમગ્ર દેશનું યુવાધન. તો સ્વાભાવિક છે ઘર આંગણે અમદાવાદમાં કોચરબ આશ્રમ અગાઉ અને પછી સાબરમતી આશ્રમ અને વિદ્યાપીઠ જેવા મહાત્મા ગાંધીના એમની કર્મશીલતાના ધામ હોય, એનાથી
કયો તેજસ્વી છાત્ર દૂર રહી શકે? એ સંપર્કમાં આવે છે, ગાંધી ચેતનાના સંપર્કમાં આવે છે, રાષ્ટ્ર ચેતનાના સંપર્કમાં આવે છે. અશક્ય હતું પ્રભાવિત થયા વગર રહેવું. માણસ પોતાનો વિચાર નહોતો કરતો, રાષ્ટ્રનો વિચાર કરતો હતો. એટલે ઉમાશંકર જોશી એક જગ્યાએ સરસ લખ્યું છે, હું એમના શબ્દોમાં આપને કહું કે, અને છેક 1970 એક નિબંધ લખેલો, જ્યારે હું તરુણ હતો. 1970 લખાયેલો આ નિબંધ લગભગ 59-60 વર્ષના હતા ત્યારનો. શું લખ્યું છે? રાષ્ટ્રપ્રેમના નવીનતર અભિપ્સાઓના મહાતરંગ ઉપર અમે ઉંચકાયેલા હતા. આ એ દિવસો હતા જ્યારે હું તરુણ હતો. રાષ્ટ્રપ્રેમના નવીનતર અભિપ્સાઓના મહાતરંગ ઉપર અમે ઉંચકાયેલા હતા. ભારતના ભાગ્ય વિધાનમાં આંતરિક રીતે સંકળાયેલા હોવાનું ભાન હતું. જો આ તરુણોની એક પેઢી હતી. ભારતના ભાગ્ય વિધાનમાં આંતરિક રીતે સંકળાયેલા હોવાનું ભાન હતું. સાક્ષી ભાવે જીવી શકાય એવો સમય નહોતો. દરેક જમાનાને એના ઉમાશંકરની કે એના ગાંધીની જરૂર પડે છે, પરંતુ દરેક વખતે એ કક્ષાના માણસો મળતા હોતા નથી. સમય બદલાતો જાય છે, સમય પરિવર્તનશીલ છે. પણ અત્યારે આપણે ઉમાશંકર જોશીની વાત કરીએ. એક એવો સમય હતો કે ગાંધીજીની હાકલથી ઉચ્ચ શિક્ષણ છોડી દેનારા વિદ્યાર્થીઓ હતા. એમાં એક ઉમાશંકર જોશી હતા. ઝળહળતી સફળતા મેળવી મેટ્રિકમાં, ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ભણવાનું છોડી દીધું. આઝાદી આંદોલનમાં જોડાયા, જેલમાં ગયા. વિરમગામ છાવણીમાં હતા, સત્યાગ્રહ છાવણીમાં એક સૈનિક તરીકે. આઝાદી આંદોલનમાં કેમ ભાગ લીધો છે? ત્યારે એમણે જે કહ્યું, અહિંસક સત્યાગ્રહ દ્વારા આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ હિન્દની જે છબી ઉપસવાની છે, એમાં સહભાગી હોવાનું કે સૈનિક હોવાનું ગૌરવ એમના મનમાં બહુ સ્પષ્ટ છે, સમજણપૂર્વક. રાષ્ટ્ર ચેતનાથી અને ગાંધી ચેતનાથી પ્રભાવિત આ યુવાન, એ સમય કેવો છે મિત્રો? 1913 ગીતાંજલિને નોબેલ પ્રાઇઝ મળે છે, રવિન્દ્રનાથ ટાગોરની. એટલે માત્ર ગાંધી પ્રભાવ નહીં, રવિન્દ્ર પ્રભાવ પણ ખરો. 3 ગાંધી યુગમાં 3 એવા મહાનુભાવો નો ગુજરાતી સાહિત્યમાં પ્રભાવ રહ્યો છે, જે આપણે જોઈએ છીએ. પન્નાલાલ પટેલ તો પછી પોંડિચેરી પણ ગયેલા મહર્ષિ અરવિંદના આશ્રમમાં. સુંદરમ પર પ્રભાવ. પન્નાલાલ પટેલના એક દીકરાનું નામ પણ અરવિંદ છે. તો મહર્ષિ અરવિંદ, કવિવર કુલગુરુ રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી, આ 3નો એ કાલખંડ પર બહુ મોટો પ્રભાવ હતો. ઉમાશંકર જોશી યુવાન હતા ત્યારે 15 રૂપિયા ઉછીના લઈને આબુ રોડ ગયા. ત્યાંથી ચાલતા ચાલતા પર્વત પર ગયા આબુ, અને કવિતા સાંપડી. સૌંદર્યો પી ઉર્જરણ ગાશે, ઉર્જરણ વહ્યું અને પછી તો કવિતાઓ મળી આપણને. 1931 ઉનાળા પછીના 6 મહિના ગુજરાત વિદ્યાપીઠમાં રહેવાનું થયું. હવે જુઓ, એ સમયની ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠથી થોડા અંતરે ગાંધીજી રહેતા હોય સાબરમતી આશ્રમમાં. ઉમાશંકર જોશીએ એમના સંસ્મરણોમાં નોંધ્યું છે, એક રવિવારે હું વિદ્યાપીઠ જઈ ચડ્યો, બીજું કોઈ નહીં, ગાંધીજી ખુદ વર્ગો લેતા હતા અને હું ચૂપચાપ પાછળ બેસી ગયો.
આ ઉમાશંકર જોશીની તરુણાઈ હતી, આ યુવાની હતી. આજે પણ ઈડરમાં સર પ્રતાપ હાઈસ્કૂલ છે. આજે પણ આશ્રમ રોડ ઉપર ગુજરાત વિદ્યાપીઠ છે. આજે કદાચ કોઈ તરુણને એવો વિચાર આવે છે, કોઈ યુવાનને, કે શાળા હું તારું નામ રોશન કરીશ. આજે વર્ગખંડમાંથી કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ વર્ગ છોડી દેવાનું સહજ બનતું જાય છે. ચૂપચાપ હું વર્ગમાં પાછળ ગોઠવાઈ ગયો, આ ઉમાશંકર જોશીએ લખ્યું છે. ગાંધીજી વર્ગો લેતા હતા. 6 મહિના જેટલો સમય વિદ્યાપીઠમાં રહેવાનું થયું. કાકા સાહેબ કાલેલકરનો સહવાસ મળ્યો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, સરદાર વલ્લભભાઈ, કાકા સાહેબ કાલેલકર, રાવી પાઠક, સુંદરમ જેવા મિત્રો, યુવાન સુંદરમ જેવા, આ વિદ્યાપીઠના ધામમાંથી મળે છે, વિદ્યાપીઠના પરિસરમાંથી મળે છે. એટલે ગાંધીજી પાસેથી વિશ્વ શાંતિની ચેતના મળી. એટલે 20 વર્ષનો યુવાન વિશ્વ શાંતિ ખંડ કાવ્ય લખે છે. વિદ્યાપીઠની લાંબી અગાસીમાં આટા મારતા મારતા કેટલાય ખંડકો મનમાં રચાતા, ઉમાશંકર જોશીએ નોંધ્યું છે. મનમાં કવિતા આકાર લેતી. 6 કલાક ખાદી કામ કરતા કરતા કવિતા ઉતારતા જતા. એમ વિશ્વ શાંતિ રચાયો. 20 વર્ષનો યુવાન આંખોમાં કેટલા સપના ભરીને કારકિર્દી તરફ જોતો હોય ત્યારે આઝાદી આંદોલનમાં ઝુકાવે, ભણવાનું છોડે અને કવિતા લખે તો રોમેન્ટિક કાવ્ય નથી આવતું કવિ પાસેથી. કયું કાવ્ય આવે છે પહેલું? વિશ્વ શાંતિ. અહિંસાનો મંત્ર, સત્યનો મંત્ર પામે છે. સત્યના પૂજારી પાસેથી, અહિંસાના પૂજારી પાસેથી. એ વિશ્વ શાંતિ રચાયું. એ પહેલા 1930 12મી માર્ચ દાંડી કૂચ, એની આગલી સાંજ સાબરમતીના તટમાં ભરાયેલી સભા. એ સભામાં ગાંધીજીનું પ્રવચન આ સાંભળે છે ઉમાશંકર જોશી, એક યુવાન ગુજરાતી. એટલે વિશ્વ શાંતિ સાંભળે છે કવિતા રૂપે. ખાદી કામ સાથે જોડાય છે 1931માં. 6 મહિના વિદ્યાપીઠમાં રહ્યા, ત્યાં રચાયું આ કાવ્ય. પછી લખતા થાય છે ગંગોત્રી, સાપના ભારા અને શ્રાવણી મેળો. આ તો એમએ થયા પહેલા. ગંગોત્રી પ્રગટ થયું 1934માં. પોતે અભ્યાસ છોડી દીધેલો ગુજરાત કોલેજમાંથી આઝાદી આંદોલનમાં જોડાયા. પછી આગળ અભ્યાસ અર્થે અસહકાર આંદોલન તો ગાંધીજીએ પહેલા જ સમાપ્ત કરી દીધેલું. જેલમાંથી બહાર આવ્યા કવિ, મુંબઈ ગયા ભણવા. અને મુંબઈમાં જો અર્થશાસ્ત્ર વિષય સાથે બીએ કરેલું. એ વખતે તેઓ કોલેજ કરતા હતા ત્યારે કોલેજના અભ્યાસક્રમમાં એમનો કાવ્ય સંગ્રહ ગંગોત્રી ચાલતો હતો. તેઓ બીએ કરતા હતા. પછી એમણે એમએ કર્યું ગુજરાતી અને સંસ્કૃત સાથે. આ એમની શૈક્ષણિક કારકિર્દી હતી. તેમનું રચના વૈવિધ્ય તો અપાર છે. આપણે ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન, એમાં તેમની કવિતા વિશે વાત કરીશું, તેમના નિબંધો વિશે વાત કરીશું, અલગથી પણ વાત કરીશું. કવિતા, નિબંધ, વાર્તા, નાટક, એકાંકી, વિવેચન, સંશોધન, દરેકમાં ઉમાશંકર જોશીએ પોતે પૂરતો હિસાબ આપ્યો છે. તેમની સર્જક ચેતનાનો, તેમની અભ્યાસ ચેતનાનો.
અને એનું એ નિમિત્તે ગૌરવ પણ થયું છે. ઉમાશંકર જોશી સાહિત્ય ચિંતક તરીકે એમણે પૂરી સક્રિયતા દાખવી અને ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ સર્જક તરીકે રાષ્ટ્રના વિવિધ મંચ પર એમણે ગુજરાતી ભાષાનું, ગુજરાતનું ગૌરવ વધાર્યું. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેમના જીવન દરમિયાન ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. રવિન્દ્રનાથની શાંતિનિકેતનમાં કુલપતિ તરીકે રહ્યા. કળા અને સાહિત્ય વિશેની તેમની આ પ્રતિભાથી પ્રેરિત થઈને પુરસ્કૃત કરવાની ભૂમિકાએ તેમની રાજ્યસભામાં નિયુક્તિ પણ થઈ. તેઓ રાજ્યસભામાં પણ સાંસદ બન્યા અને રાજ્યસભામાં માત્ર નિયુક્તિ થવાથી માત્ર નામ ખાતર જ રાજ્યસભાના સદસ્ય તરીકે ન રહ્યા, સક્રિય રહ્યા અને કટોકટી વખતે પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે સંસદમાં તત્કાલીન શાસકોને કહેવા જેવા શબ્દો કયા, સંબંધ સાચવવાની ભૂમિકાએ મૌન ન રહ્યા. એ સર્જકની સ્વાયત્તાનો અવાજ હતો. ઉમાશંકર જોશીએ ગુજરાતી ભાષાનું, સાહિત્યનું તો પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ સંસદમાં એક જાગૃત નાગરિકની ભૂમિકાએ પોતાના નિયુક્તિને અને પોતાના પ્રતિનિધિત્વને એમણે દીપાવ્યું. આ સમગ્ર યાત્રા આપણે જોઈએ, તેમણે જે કેળવણી પ્રાપ્ત કરી, તેમણે જે પદો શોભાવ્યા, કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીમાં પણ તેઓ અધ્યક્ષ રહ્યા. આ સમગ્ર યાત્રા જે જન્મી, વિસ્તરી, એ બધાના મૂળમાં અવિરત વિદ્યાતપ, સતત માત્ર ગુજરાતી સાહિત્ય નહીં, ભારતીય સાહિત્ય તથા વિશ્વ સાહિત્ય પર ફરતી નજર, સંસ્કૃત સાહિત્યનો પણ એવો જ અભ્યાસ, સંસ્કૃતની પ્રશિષ્ટ રચનાઓનો અનુવાદ મળે ઉમાશંકર જોશી પાસેથી, અને ઈડર વિસ્તારની તળબોલી જીવતા સ્વસ્થતા સામાન્ય માણસો પાત્ર સૃષ્ટિ તરીકે પણ એમના સર્જનમાં આવે, એમને એકાંકીમાં આવે. સામાન્ય માણસ ગાંધી યુગના પ્રતિનિધિ સાક્ષર હોવાની સાથે સાથે એ જીવનલક્ષી દ્રષ્ટિની સાથે સાથે રવિન્દ્રનાથની સૌંદર્ય દ્રષ્ટિ લઈને પણ ચાલે. ગાંધીજીનું અવસાન થયું પછી રડો ન મુજ મૃત્યુને, એ પણ ઉમાશંકર જોશીએ લખ્યું. સંસ્કૃતિ સામયિક ચલાવ્યું. એમની સમગ્ર સર્જન યાત્રાની ભરપૂર કદર પણ થઈ. એમને મળેલા સાહિત્યિક સન્માનો 1939માં એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો, 1944માં મહિડા પારિતોષિક, 1947માં નર્મદ સુવર્ણચંદ્રક, 1965માં ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, 1968માં આપણે અગાઉ વાત કરી તે નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી પુરસ્કૃત થયા. 1973માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનું સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું. 1973માં સોવિયત લેન્ડનો પુરસ્કાર પણ એમને મળ્યો. બેંગ્લોર, જોધપુર, સૌરાષ્ટ્ર, જબલપુર તથા એસપી યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીઓ દ્વારા ડીલિટની પદવી એમને મળી. તો યુવાન વયે 15 રૂપિયા ઉછીના લઈને આબુ ગયેલો આ યુવાન રવિન્દ્ર ચેતના, ગાંધી ચેતનાથી પ્રભાવિત છે. સમકાલીન જીવન પ્રવાહોને અને પ્રાચીન
પ્રશિષ્ટ કાવ્ય સૃષ્ટિને તમામને એની સર્જનના આશ્લેષમાં લે છે. એમનું ચિંતન વૈશ્વિક છે. મોટાભાગનું લખાણ ગુજરાતીમાં છે. આવી એક બહુમુખી પ્રતિભા હતા. શબ્દ એની મૂડી શું હતી એમને કહ્યું છે એમના શબ્દોમાં, વાંચીને હું મારી વાત પૂરી કરું. ગામમાંથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો. સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવિન્દ્રનાથની વિશ્વ ભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્ય લોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં શબ્દના ઋણનું શું? શબ્દને વિસર્યો છું? ના, પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી. આવા એક મૂર્ધન્ય સારસ્વત ઉમાશંકર જોશી વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આ વ્યાખ્યાન ધ્યાનથી સાંભળજો અને સાહિત્ય અને ઇતિહાસમાંથી ઉમાશંકર જોશી વિશેનું પ્રકરણ તથા આપની અભ્યાસ સામગ્રીમાંથી પણ તેનો અભ્યાસ સઘન રીતે આપ કરશો અને તેમણે સર્જેલું સાહિત્ય વાંચતા થાવ એવી શુભેચ્છાઓ સાથે મળીએ છીએ. આભાર. સ્વાધ્યાયઃ